નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની। દીકરી એટલે ઘરનો દેવો, અજવાળાની એલ। દીકરી એટલે દિવાળી, સુખની રેલમછેલ। દીકરા કરતા દીકરી સવાય, આ કહેવત દરેકે સાંભળી હશે। પહેલાનો એવો સમય હતો કે જ્યારે દીકરીને દૂધ પીધી કરતા હતા, મારી નાખતા હતા કે કચરામાં ફેંકી દેતા હતા, ભ્રૂણ હત્યા કરતા હતા। પરંતુ જેમ જેમ સમય બદલાયો, જેમ જેમ પરિવર્તન આવ્યું છે અને અત્યારે જે પ્રમાણે દત્તક લેવાની વાત કરીએ તો દીકરા કરતા દીકરીઓ દત્તક લેવામાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। જેમ જેમ પરિવર્તન આવ્યું છે તેમ તેમ ફોરેનર્સ અને અત્યારના યુગલો એટલે કે દંપતીઓ દીકરા કરતા વધારે દીકરીને દત્તક લેવાનું વિચારી રહ્યા છે। લોકો પહેલા એવું કહેતા હતા કે દીકરો આપણા ઘડપણનો સહારો છે, પરંતુ અત્યારે જે સમય છે તે પ્રમાણે લોકો દીકરીઓ ઈચ્છી રહ્યા છે। એક ડેટા પ્રમાણે દત્તક લેવા માંગતા 90% યુગલો દીકરી ઈચ્છે છે। ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં 10માંથી 6 દીકરીઓ છે। આજે 24મી જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, જે પ્રમાણે દીકરીઓને દત્તક કરવાની વાત કરવામાં આવે છે, જોતા એવું લાગે છે કે હવે સમાજમાં લોકોની વિચારધારા સારું પરિવર્તન જોવા મળી રહ્યું છે। છેલ્લા 11 વર્ષના આંકડા પર જો નજર કરીએ તો 525 દીકરા અને 622 દીકરીઓ દત્તક લેવાઈ છે, જ્યારે NRI દ્વારા 62 દીકરા અને 90 દીકરીઓ દત્તક લેવામાં આવી છે। 2014-15 થી 2023-24 સુધીની જો વાત કરીએ તો ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા પિતાનો સાથ મળ્યો છે। આ પૈકી 394 દીકરા અને 509 દીકરીઓનો સમાવેશ થાય છે। દત્તક સંતાન લેવા માટે આવતા 90% દંપતીઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે। એટલું જ નહીં, અગાઉ પોતાનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે તેઓ દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતા હોય છે। દંપતીઓનું માનવું છે કે દીકરા કરતા દીકરી તેમને આજીવન સાથ આપશે। શહેરી જ નહીં, હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આવતા દંપતીઓ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે। એટલે જ તો કહેવાય છે કે દીકરા કરતા દીકરી સવાય।